લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। કુલ 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, જેમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે અને 7 મેના રોજ આ ચૂંટણી છે તે યોજાશે ગુજરાતમાં, જ્યારે 4 જૂનના રોજ તમામ ચૂંટણી પરિણામ છે તે સામે આવશે। જો કે આ દરમિયાન લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ છે। જી હા, વિધાનસભાની જે 5 વિધાનસભા બેઠક છે તેના પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, પરંતુ વિસાવદરની જે બેઠક છે વિધાનસભા બેઠક તેના પર આ પેટા ચૂંટણી જાહેર નથી કરાઈ। ત્યારે શું છે તેની પાછળનું કારણ, શા માટે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી કરાઈ તે જાણો આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। આગામી 19 એપ્રિલથી પહેલા તબક્કાનું મતદાન શરૂ થશે। કુલ 7 તબક્કામાં મતદાન થવાનું છે, જેનો અંતિમ તબક્કો 1 જૂનના દિવસે યોજાશે। ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો 4 જૂનના રોજ મતગણના થશે। એવામાં લોકસભાની સાથે ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકોમાંથી 5 બેઠકોના મતદાનની તારીખ પણ જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની સાથે ગુજરાતમાં પેટા ચૂંટણીનું પણ મતદાન થશે। વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠકની મતદાન તારીખ જાહેર થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી એક બેઠક વિસાવદર બેઠક ખાલી છે, ત્યાં મતદાનની કોઈ જાહેરાત કરવામાં નથી આવી। તેની પાછળનું કારણ છે કોર્ટ મેટર। જી હા, કોર્ટ મેટર ચાલતી હોવાથી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત નથી કરાઈ। મહત્વનું છે કે વિસાવદર બેઠક વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપત ભાયાણી જીત્યા હતા। ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી। આ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો છે। હવે એક સમયના કોંગ્રેસના હર્ષદ રીબડિયા પણ ભાજપમાં છે અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી પણ ભાજપમાં છે। ચૂંટણી પંચે ત્યારે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ બેઠકની ચૂંટણી છે તે જાહેર નથી કરી। તો લોકસભા ચૂંટણીના પડઘમ છે તે હવે વાગી ચૂક્યા છે અને જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ પેટા ચૂંટણી પણ સાથે યોજાશે 5 વિધાનસભા બેઠક પર। ત્યારે આ લોકસભા અને પેટા ચૂંટણીના તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।